નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. નમસ્તે ગરુડા રૂઢે કોલા સુર ભયંકરી સર્વ પાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 1 એપ્રિલ 2025, વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો ચૈત્ર શુક્લ ચોથ એટલે ચૈત્ર સુદ ચોથ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે ભરણી નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મેષ રાશિમાં રહેશે સાંજે 4:30 સુધી, અર્થાત ત્યાં સુધી અવતરિત થયેલા જાતકોની જન્મ રાશિ મેષ છે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ, ઈ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. તો વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:32 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:55 થશે. આજે રાહુકાલમ બપોરે 3:49 પ્રારંભ કરી સાંજે 5:22 સુધી છે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:20 પ્રારંભ કરી 1:09 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:48 પ્રારંભ કરી 3:37 સુધી રહેશે. તો આજે શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી રહેશે. આજે મંગળવાર અને ચોથ એટલે અંગારકી ચતુર્થીનો મહાયોગ બની રહ્યો છે. ગણપતિની આરાધના માટે ઉત્તમ દિવસ. આજે રવિયોગ બની રહ્યો છે. બપોરે 11:08 પ્રારંભ થશે. તો આજનો દિવસ સુખદ મંગલકારી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે કાર્ય સરળતાથી થઈ શકે. તમારા જે કંઈ પણ કામ છે એમાં ઓછા એફર્ટથી, થોડીક મહેનતથી, સરળતાથી કામ થઈ શકે. આજે આપના અભિષ્ટ કાર્યમાં સિદ્ધિ મળવાની શક્યતાઓ છે. એટલે તમે જે કામ માટે ઈચ્છો છો એ કામ આજે સફળ થઈ શકે. સરકારી યોજનાઓનો લાભ પણ આજે આપ મેળવી શકો એવા ગ્રહમાન છે. તમારો કાર્યસ્થળમાં પ્રભાવ વધશે, જે આપના માટે હિતાવ રહેવાનો છે. આજે ઉત્તમ ઘરનું સુખ પ્રાપ્ત થઈ શકે. તો ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ કે મંગલકારી છે. હવે વાત કરીશું ઉપાયોની. મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ છે રાતો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે કબૂતરને ચણ નાખવું અને ભગવતી મહાકાલીની આરાધના કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની આ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે સરકારી કામમાં ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થઈ શકે છે. તો સાથે આજે કાર્યક્ષેત્રે
બદલાવ આવે તેવા પણ યોગો જોવા મળી રહ્યા છે. તમારું પરિવર્તન, ટ્રાન્સફર કે બદલી થવાના યોગો પણ આજે જોવા મળી રહ્યા છે. આ સાથે આજે તમે માનસિક બેચેનીનો અનુભવ કરી શકો. આજે થોડાક મેન્ટલી અપસેટ કે બેચેન રહી શકો એવા ગ્રહમાન છે. આજે ઉદર એટલે પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. ખાનપાનમાં સાવચેતી આવશ્યક છે. સંતાનો સાથે પણ મતભેદ થવાથી ચિંતા ઉત્પન્ન થઈ શકે. ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે કથ્થઈ રંગ. ઉપાય શું કરીશું? આજના દિવસે લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરવી મંગલપ્રદ સાબિત થશે. માં લક્ષ્મીની આરાધના ખાસ કરવી નવરાત્રિમાં મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે ગરમી સંબંધિત સમસ્યા આજે ઉત્પન્ન થવાની પ્રબળ સંભાવનાઓ છે. આજે કોઈ અશુભ કે માઠા સમાચાર પ્રાપ્ત થાય એ પ્રકારના યોગો ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે. આજે મનમાં થોડીક પરેશાની રહેશે, થોડી બેચેની રહી શકે. આજે અનાવશ્યક ધન ખર્ચથી બચવું એ આપના માટે હિતાવ છે. આજે અણધાર્યા નકામા ખર્ચ થઈ શકે એવી સંભાવના છે. બચવું હિતાવ છે. આજે કાર્યમાં થોડા વિલંબો થવાની પણ સંભાવનાઓ છે. મનને અનુશાસિત કરી રાખવું, સંતુલિત રાખવું આપના માટે આવશ્યક રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજે આપના માટે શુભ રંગ છે લીલો રંગ. ઉપાય આજે પીળા પુષ્પથી ભગવતી દુર્ગાની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વાહન સુખના યોગો છે. આજે તમે નવું વાહન ખરીદી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વાણિજ્ય વ્યવસ્થામાં આજે વિશેષ લાભ થવાની સંભાવનાઓ છે. તો બિઝનેસમાં આજે ખૂબ શુભ મંગલકારી દિવસ રહેશે. આજે આપની જીવન સંગીની દ્વારા લાભની પ્રાપ્તિના અવસરો ઉત્પન્ન થશે. તમારું ધર્મચારીણી કે તમારી પત્ની તમારા માટે આજે મદદ કરતા કે લાભ કરતા સાબિત થવાની છે. આજે મનને અનુરૂપ મહેમાનોનું ઘરે આગમન થાય. મનગમતા મહેમાનોનું ઘરમાં આગમન થવાની પણ પ્રબળ સંભાવના. આજે કોઈ સન્માનિત વ્યક્તિની મુલાકાતના પણ યોગો છે. તો ટૂંકમાં દિવસ તમારા માટે કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે. હવે વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે બનવાનો છે મોરપીંછ રંગ છે. ઉપાય આજના દિવસે ગણેશજીની પૂજા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. શક્ય હોય તો સાથે સાથે તમે કુંજિકા સ્તોત્રનો પણ પાઠ કરો. દિવસ વધારે શુભ, વધારે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે ભાવનાત્મક બાબતોમાં તમારે મજબૂત રહેવું પડશે. આજે મનને મજબૂત રાખવું હિતાવ રહેશે. વ્યાપારમાં અણધાર્યો નફો થવાના યોગો છે. આજે જ્ઞાન માટેની તમારી જે પિપાસા છે, ઈચ્છા છે, તમને જ્ઞાન ગુરુની મુલાકાત કરાવી શકે. આજે યોગ્ય માર્ગદર્શક કે પથદર્શક તમને મળી શકે એમ છે. તમારા પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકે. પ્રણય સંબંધો જો ઘણા સમયથી અટકેલા હોય તો પુનઃ એ આગળ વધી શકે છે. પેન્ડિંગ બિઝનેસ પ્લાન પણ આજે શરૂ થઈ શકે એમ છે. તો દિવસ એકંદરે શુભ છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે નાના બાળકોને ખુશ કરવા એમને મીઠી વસ્તુ આપી મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની 6થા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમને સકારાત્મક ઉર્જાનો અનુભવ થઈ શકે. આજે પોઝિટિવિટી તમારી અંદર ભરપૂર જોવા મળે. આજે છેતરપિંડના યોગો બની રહ્યા છે. તો ક્યાંક ના ક્યાંક તો સાવચેત રહેવાની જરૂર છે. વાત્સલ્ય પ્રેમનો પણ આજે અનુભવ થઈ શકે. તમારી અંદર વાત્સલ્યતાનો પ્રભાવ જોવા મળે. જીવનસાથી સાથે સંબંધોમાં ક્યાંક તણાવ આવવાની પણ સંભાવનાઓ છે. આજે તમારા કામની
ઘણી એવી અસર તમારા જીવન ઉપર પડી શકે, તમારા પરિવાર ઉપર પડી શકે છે. તો કામને કામની જગ્યાએ રાખવું ને મનને ઘરે શાંત રાખવું એ આપના માટે ખૂબ જ આવશ્યક બની રહેશે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે સોનેરી છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે સુંદરકાંડનો પાઠ આપના માટે હિતાવ સાબિત થવાનો, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિચક્રની 7મી રાશિ તુલા, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે નાની નાની બાબત ઉપર ચીડાઈ જવાની સ્થિતિ બનશે. આજે મન થોડું બેચેન રહી શકે. સાંજે ઘરે મહેમાનોનું આગમન થાય, ઘર મહેમાનોથી ભરાઈ જાય એવા પણ ગ્રહમાન છે. આજે મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કાર્યમાં પસાર થઈ શકે એવા પણ ગ્રહમાન ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રેમની ક્ષણો આજે માણી શકશો. આજે જીવનસાથીને થોડો સમય આપી શકશો, જે આપના દાંપત્ય જીવન માટે મંગલકારી સાબિત થશે. આજે તમારું સ્વાસ્થ્ય ક્યાંક બગડવાની સંભાવનાઓ છે. તમારા મનને શાંત રાખવું હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે ગુલાબી સાબિત થવાનો. ઉપાય છે આજે કુળદેવીને પૂજા કરવી, આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે લાગણીઓને અને ગુસ્સાને અનુશાસિત કરવા, નિયંત્રિત કરવા ખૂબ જ આવશ્યક રહેશે. આજે બાળકોને ખુશ કરવા અને ધન ખર્ચ તમારે કરવો પડી શકે. આજે બાળકોને રાજી કરવા માટે થોડું ખર્ચ અવશ્ય થશે, હરવા ફરવામાં થઈ શકે. નાણાકીય બાબતે ઘરના પરિવારના સભ્યોમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો મતભેદ કે વિવાદ સર્જાઈ શકે છે. સાવચેત રહેવાની જરૂર છે. આજે સકારાત્મક બદલાવ, માનસિક સંતોષ પણ કાર્યસ્થળમાં આપી શકે. તો પરિવાર સાથે સમય ન ફાળવી શકવાનું ક્યાંક દુઃખ પણ રહી શકે, તમે કામમાં વ્યસ્ત હો તો આ પ્રકારના આજના ગ્રહમાન છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ રહેવાનો છે. ઉપાય શું કરીએ? આજે ગાયને ઘાસચારો પધરાવો અને દેવાલયમાં દર્શન કરવા, ખાસ કરીને શક્તિ મંદિરમાં આજે અવશ્ય દર્શન કરવા કલ્યાણકારી, મંગલકારી સાબિત થશે વૃશ્ચિક રાશિના જાતકો માટે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. આ રાશિ ચક્રની 9મી રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે તમારા મનમાં નવી આશા આજે જાગૃત થઈ શકે. તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં પસાર કરવો એ આપના માટે આજે હિતાવ છે. બાળકોને આજે રમતગમતમાં ક્યાંક ઈજા થવાની સંભાવનાઓ છે, તો બાળકો સાથે સમય સ્પેન્ડ કરવો વધારે હિતાવ રહેશે. જીવનસાથી સાથે આનંદમાં દિવસ પસાર થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે મિશ્રિત ફળવાળો દિવસ બની રહેવાનો છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની, આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે ગોલ્ડન યલો. વાત કરી ઉપાયની, તો આજે ફૂલ છોડમાં જળનું સિંચન કરવું, આજે લોકોને પાણીનું દાન કરવું, આજે જલની સેવા કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી
અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આરોગ્ય બાબતે આજે સુખદ સ્થિતિ બની રહેશે, આરોગ્ય શુભ રહેવાનું છે. આજે આકસ્મિક ધન લાભ તમારા ચહેરા ઉપર ખુશીઓ લાવી શકે. આજે પ્રસન્નતામય દિવસ રહેશે. પરિવારમાં કોઈ નવા સભ્યોનું આગમન આનંદની ક્ષણોને વધારે વિકસાવશે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. નવી ભાગીદારી આજે તમને ફળદાયી સાબિત થવાની છે. તો આજે તમે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરો, એ સલાહ આપવામાં આવે છે. ટૂંકમાં દિવસ ખૂબ શુભ છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરીએ? તો આજના દિવસે શેરડીના રસથી શ્રીયંત્રનો અભિષેક કરો અથવા શિવલિંગનો અભિષેક કરો. આપની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ કહેતા 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે પરેશાન થઈ ચીડાઈ જવું તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. મનને શાંત રાખવું હિતાવહ રહેશે. શક્ય એટલું જનસેવા કરવાનો પ્રયાસ કરો. નિસ્વાર્થ ભાવે વધારે લાભકર્તા સાબિત થશે. નજીકના વ્યક્તિ દ્વારા મહત્વનું આજે માર્ગદર્શન તમને મળી શકે, જે આપના જીવનમાં આપના મૂંઝવતા પ્રશ્નોને હલ કરશે. આજે પ્રિયને સ્પષ્ટપણે તમારા વિચારો તમે વ્યક્ત કરી શકશો. તમારા મનની જે ભાવનાઓ છે વ્યક્ત કરવામાં તમને આજે સ્પષ્ટતાનો સપોર્ટ મળશે. લોકોની દખલગીરી ક્યાંક તમારા દાંપત્ય જીવનને ડહોળી શકે છે, તો લોકોની દખલગીરી ન થાય જીવનમાં, એ બાબતે ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે આસમાની. ઉપાય આજે સરસવના તેલનો દીવો અવશ્ય કરવો, મંગલકારી સાબિત થશે. પાણિયારે કરો અથવા તો કોઈ પણ હનુમાનજીના મંદિરે દીવો કરો, મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે બીમારીમાંથી રાહત મેળવી શકો એવા ગ્રહમાન છે. આજે ખાસ કરી વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા કરવાનું ટાળવું હિતાવે છે. પ્રિયજનો સમક્ષ ભાવનાઓ વ્યક્ત કરવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે કાર્યસ્થળ પર તમારા કાર્યમાં પ્રગતિના યોગો છે. દિવસની શરૂઆત મધ્યમ રહેશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે એમ લાભ અવશ્ય મળતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ રહેશે. ઉપાય આજે આપના માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરીશું? તો આજે તમારા ઘરે સ્વસ્તિક અવશ્ય બનાવો. ઉમરા ઉપર કંકુ અને હળદરનો સ્વસ્તિક બનાવો અને મા લક્ષ્મીની પૂજા કરવી ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. એટલે સૂર્ય બુધનો આ યોગ આજે બુધાદિત્ય યોગ જેવા યોગ બનાવી રહ્યું છે, જે આપના માટે ખૂબ જ શુભ અને મંગલકારી છે. આજે આપની બુદ્ધિ ચાતુર્યથી કોઈ પણ કામ તમે સરળતાથી કરી શકો. એક પ્રકારનો રાજયોગ છે. બુદ્ધિનો ઉપયોગ કરો તો આજે તમામ સિદ્ધિ સરળતાથી મળશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીએ આજની મહત્વની, તો આજે ચૈત્રી નવરાત્રનો ચોથો દિવસ, આમ તો ત્રીજો દિવસ પણ આજે ચોથ છે. એટલે આજે ભગવતી કુષ્માંડાની આરાધના કરવામાં આવે. માતા કુષ્માંડાની પૂજા અર્ચના કેમ કરવામાં આવી મહત્વનું છે. તો કહેવાય છે જો તમારા ઘરમાં લાંબા સમયથી બીમારીઓ ચાલતી હોય, બીમારી અંત જ ના આવતી હોય, તો આજના દિવસે તમારે તમારી કુળદેવીને વિનંતી કરવી, સાથે એક બાજટ ઉપર માતા કુષ્માંડાનું ચિત્ર સ્થાપિત કરવું, એમની પૂજા કરવી અને સ્વાસ્થ્યની કામના કરવી જોઈએ. દેવીને પૂરા ભાવથી, હૃદયથી
પુષ્પ ધૂપ દીપ પ્રસાદ ચડાવો અને સાથે સાથે કુષ્માંડાનો મંત્ર જાપ અને દુર્ગા સપ્તસતીનો પાઠ કરવો. આખો પાઠ ન થઈ શકે તો કેવલ ને કેવલ દેવી કવચ, અર્ગલા અને કિલકનો પાઠ કરી ત્યારબાદ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. નિશ્ચિત આપના જીવનમાં સુખાકારી આવશે. નવરાત્રિના ચોથા દિવસે કરેલી આ પૂજા ઘરમાંથી બીમારીઓને દૂર કરે છે. તો આપના ઘરમાં પણ જો બીમારી ચાલતી હોય તો નિર્મૂળ થશે. માં કુષ્માંડાની કૃપા આપની પર બની રહેશે. આ ઉપાય અવશ્ય કરવો, કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખીએ આજનો મંત્ર જેનો જાપ આપના માટે આજે મંગલકારી સાબિત થવાનો છે. મંત્ર છે ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત. આજે આ મંત્રનો જાપ આપના જીવનમાં સમસ્યાઓનું સમાધાન કરવાળો સાબિત થશે. આજે સંકટો ઓબ્સ્ટિકલ્સ આવતા હશે તે દૂર થશે અને કામ સરળતાથી પૂર્ણ થશે. મંત્ર જાપ 1 માળા અથવા 11 માળા કરો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.